નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ગુજુ સ્ટારમાં। મિત્રો, તમે ચેનલમાં નવા હો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો વર્તુળમાં શેર કરજો। મિત્રો, આજે આપણે વાત કરીશું પાડોશી દેશ બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ વિશે। તેમાં મુદ્દા છે કેમ ભારત આવ્યા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના। શું બાંગ્લાદેશમાં લોકશાહી ટકશે કે કેમ? શું થશે હવે શેખ હસીનાનું? કેમ ભડકે બળ્યું બાંગ્લાદેશ? મિત્રો, હવે આપણે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરીએ તો પહેલાં જોઈએ તો બાંગ્લાદેશની સ્થાપના 26 માર્ચ 1971માં ભારતની મદદથી કરવામાં આવેલી। એ પહેલાં એ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું। તેમની સ્થાપના 16 ડિસેમ્બર 1971માં કરવામાં આવી। બાંગ્લાદેશના પ્રથમ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ તેમજ બાંગ્લાદેશના પિતા તરીકે શેખ મુજીબુર રહેમાન હતા। બાંગ્લાદેશ ભારતની પૂર્વ સરહદથી જોડાયેલો છે। તે માત્ર 2 દેશ સાથે સરહદ ધરાવે છે, ભારત અને મ્યાનમાર। ભારતના 5 રાજ્યો બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલા છે, જેમાં આસામ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને તેની રાજધાની અગરતલા આ જોડાયેલા છે। મિત્રો, બાંગ્લાદેશની વસ્તી લગભગ 17 કરોડ છે, જેમાં 90% લોકો મુસ્લિમ છે, 8% હિન્દુ લોકો છે અને 2% અન્ય ધર્મના લોકો છે। હવે મિત્રો, જોઈએ બાંગ્લાદેશની સ્થાપના કેવી રીતે થઈ। તેની સ્થાપના ડિસેમ્બર 1971માં પાકિસ્તાનમાંથી અલગ પડીને થઈ। તે પહેલાં પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો હતો। તેની સ્થાપનામાં ભારતે પૂરેપૂરી મદદ કરેલી અને ભારતે પાકિસ્તાન સામે લડવા માટે મદદ કરેલી। અંદાજિત 13 દિવસના યુદ્ધ પછી બાંગ્લાદેશની સ્થાપના 16 ડિસેમ્બર 1971ના રોજ થઈ। ભારત પહેલો દેશ હતો જેને બાંગ્લાદેશને આઝાદીની માન્યતા પણ આપી હતી। શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બન્યા। તેમને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા પણ કહેવામાં આવે છે। પરંતુ બાંગ્લાદેશની સ્થાપના 4 વર્ષ પછી 15 ઓગસ્ટ 1975ની સવારે વડાપ્રધાનના પરિવારના 17 લોકોને એમની ફોજ એટલે કે લશ્કર દ્વારા મારી નાખવામાં આવ્યા। એમના પરિવારમાંથી માત્ર 2 દીકરીઓ બચી। એક હતી શેખ હસીના અને બીજી હતી શેખ રેહાના, અને બચવાનું કારણ એક જ હતું, એ બંને એ સમયે વિદેશમાં હતી। એના પછી એમને ભારતમાં આશરો લીધો અને 1983માં બાંગ્લાદેશ જવાનો રસ્તો નક્કી થતાં શેખ હસીનાએ ત્યાં આવીને આવામી લીગની કમાડ સંભાળી। 1996માં પહેલીવાર પોતાની પાર્ટીને જીત અપાવી અને 2001 સુધી પહેલો કાર્યકાળ પૂરો કર્યો। ત્યારબાદ ફરીથી 2009માં વિજેતા બન્યા અને 2024 સુધી લગાતાર 4 વખત ચૂંટણી જીત્યા। 2024માં એકતરફી પરિણામના કારણે નેશનલિસ્ટ પાર્ટી બીએનપી સહિત બીજી વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। અમેરિકા સહિત પશ્ચિમના ઘણા દેશોએ ચૂંટણીને માત્ર દેખાવડો કહી હસીના સરકારની ખૂબ આલોચના અને નિંદા કરી। જોકે ભારત અને ચીને એમને જીત ઉપર અભિનંદન આપ્યા હતા, જે બાંગ્લાદેશના નજીકના 2 મોટા પાડોશી દેશો છે। આ ચુનાવ પરિણામો પછી શેખ હસીનાએ વિરોધ ત્યાં માહોલ બનવા લાગ્યો, જેમાં ઇન્સ્ટન્ટ પ્રદર્શનો થવા લાગ્યા। એક આખી ચેનલ સંકળાયેલી જોવા મળી। એપ્રિલ 2024માં બાંગ્લાદેશમાં ઇન્ડિયા આઉટ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં શેખ હસીનાને ભારતનું પીઠું ગણાવી અને તેની નિંદા કરવામાં આવી। 5 જૂનના રોજ બાંગ્લાદેશ હાઈકોર્ટે એક રસપ્રદ ચુકાદો આપ્યો, જે કોટા સિસ્ટમને સરકારે 2018માં હટાવી દીધો હતો એને ફરીથી લાગુ કર્યો। વિરોધ કોટા સિસ્ટમ મુજબ સરકારી નોકરીમાં 56% આરક્ષિત, જેમાં સૌથી વધારે 30% 1971માં પાકિસ્તાન સામે લડેલા લોકોના બાળકો માટે હતી। એના પછી અલ્પવિકસિત અને મહિલાઓ માટે 10% અનામત હતી, અને ત્યારબાદ 5% તેના મૂળ લોકો જે હતા એમના માટે અનામત હતી। 1% લોકો વિકલાંગો માટે હતી। એનો મતલબ એવો થયો કે 44% લોકો જનરલ કેટેગરીમાં અરજી કરી શકતા હતા। ત્યારબાદ ત્યાં સરકારી નોકરીનું પ્રાઇવેટ નોકરી કરતાં વધુ મહત્ત્વ હોય, સન્માન હોય। જેમ જેમ બેરોજગારીનો ગ્રાફ ઉપર જતો ગયો તેમ તેમ યુવાન લોકો માટે સરકારી નોકરી એક અંતિમ વિકલ્પ બન્યો, અને આ કોટા સિસ્ટમના વિરોધમાં તમામ પ્રકારના લોકો સામેલ થયા। એમની માગણી હતી કે 1971માં લડેલા લોકો માટે અપાયેલું અનામત રદ કરવામાં આવે। શરૂઆતમાં કેટલાક સમય માટે નારેબાજી અને રેલીઓ સુધી આંદોલન સીમિત રહ્યું હતું। શેખ હસીના 14 જુલાઈના રોજ એક રેલીમાં એવું નિવેદન આપ્યું કે કોટા સિસ્ટમને સરકારે કંઈ લેવા દેવા નથી। અનામત યુદ્ધમાં લડવાવાળા લોકોના બાળકોને નહીં મળે તો શું દેશદ્રોહીઓને મળશે? આ નિવેદનના કારણે 15 જૂનના રોજ આવામી લીગના નેતાઓએ આગમાં ઘી હોમવાનું નક્કી કર્યું। આવા પ્રદર્શનકારીઓને તો અમારી BSL
જે વિદ્યાર્થીઓની લીગ છે એ જ કાફી છે. 15 જુલાઈના રોજ BSLના અધ્યક્ષે પ્રદર્શનકારીઓથી બદલો લેવાની ચેતવણી આપી. ત્યારબાદ ઢાકા યુનિવર્સિટી અને કોલેજમાં હિંસા ફેલાઈ હતી. એના પછી સરકારે મેદાનમાં લશ્કર ઉતારવું પડ્યું, કોલેજો અને સ્કૂલોને તાળા લગાવવા પડ્યા અને સરકાર શાંતિની અપીલ કરતી હતી, પરંતુ એક બાજુ પોલીસ અને આવામી લીગના કાર્યકર્તાઓ પ્રદર્શનકારીઓ પર હુમલા કરતા હતા. 200થી વધારે લોકોની મૃત્યુની ખબર આવી અને આખો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. 21 જુલાઈએ સુપ્રીમ કોર્ટે 56% આરક્ષણ ઘટાડી 7% કરવાનો હુકમ કર્યો. આના પછી સરકારે પરિપત્ર પણ જાહેર કર્યો. તેમ છતાં આંદોલનકારીઓ કે પ્રદર્શનકારીઓ હટવા માગતા નહોતા. જ્યાં સુધી સંસદમાં કાયદો પસાર ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું નક્કી કર્યું. પોલીસે ધરપકડ કરવાનું શરૂ કર્યું, જેમાં સામેલ જમાત ઇસ્લામી સંગઠનના વિદ્યાર્થી સંગઠન હતું, જેના ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો. એના પછી જ્યાં સુધી બધા પ્રદર્શનકારીઓ સુરક્ષિત ના થાય ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રાખવાનું નક્કી કર્યું. 3 ઓગસ્ટ પછી એક નવું આંદોલન શરૂ થયું, જેમાં પ્રધાનમંત્રી શ્રીમતી શેખ હસીના અને એના કેબિનેટની રાજીનામાની માગણી કરવામાં આવી. વિપક્ષી પાર્ટીઓ 4 ઓગસ્ટ ઉપર સડકો ઉપર ઉતરવાનો નિર્ણય કર્યો. એમનો દાવો હતો કે આંદોલન શાંતિપૂર્ણ રહેશે, પરંતુ હિંસા ભડકી, જેના કારણે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો. લશ્કરને ફરી ઉતરવું પડ્યું. હિંસામાં 100 કરતાં વધુ લોકોનું મૃત્યુ થયું, તેમાં 13 પોલીસ જવાનો પણ હતા. પ્રદર્શનકારીઓ આવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓને શોધીને મારી રહ્યા હતા. 4 ઓગસ્ટના રોજ ભારત સરકારે પોતાના નાગરિકોને બાંગ્લાદેશ છોડવાની સલાહ આપી. ઇમરજન્સી આપાતકાલીન નંબરો પણ ભારત સરકારે જાહેર કર્યા. 5 ઓગસ્ટના સવારના પ્રદર્શનકારીઓ ઢાકા તરફ માર્ચ એટલે કે જવાનો પ્લાન કર્યો. લગભગ 2 વાગ્યાની આસપાસ પ્રદર્શનકારીઓ ગોના ભવન પહોંચી ગયા અને ત્યાં તેમને કોઈ રોક્યા નહીં. લશ્કરે પણ રોક્યા નહીં. લશ્કરે એવું નિવેદન આપ્યું કે અમે લોકોની સાથે છીએ. ત્યારે ખબર એવી આવી કે હસીના રાજીનામું આપી દેશે. 3 વાગ્યાની આસપાસ સૂત્રોના હવાલેથી એવી ખબર પણ આવી કે રાજીનામું આપી દીધું છે અને પોતાની બહેન અને ભત્રીજી સાથે હેલિકોપ્ટરમાં બેસી ઢાકાથી નીકળી ગયા છે. ત્યારે આર્મી ચીફે લોકોને અપીલ કરતાં કહ્યું, શાંત રહો, તમારી તમામ માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. સેનાને એક અંતરિમ શાસનની સ્થાપના કરવાની કોશિશ કરી રહી છે. શેખ હસીના હાલ ભારતમાં આશરો રહી રહ્યા છે. અગાઉ પણ પાડોશી દેશના ઘણા બધા વડાઓ ભારતમાં આશરો લઈ ચૂક્યા છે. ભારતમાં લોકશાહી હોવાથી અને પાડોશી ધર્મ તરીકેની ફરજ બનતી હોય, જેનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ બને છે. ભૂતકાળમાં પણ આવી ફરજો ભારતે નિભાવેલી છે. મિત્રો, હવે શેખ હસીનાની રાજકીય ભવિષ્ય શું? તો જ્યાં સુધી નવી રાજકીય ચૂંટણી ના થાય ત્યાં સુધી શેખ હસીના પોતાના વતનમાં પરત જાય તેવી શક્યતાઓ બહુ ઓછી છે અને ભારત સરકારે પણ આના ઉપર પૂરેપૂરી નજર રાખી છે. બોર્ડર ઉપર BSFને એલર્ટ કરવામાં આવી છે. તાજેતરમાં જ વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન મુજબ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ હિન્દુઓના મંદિર તેમજ આવામી લીગ કાર્યકર્તાઓ અને નેતાઓની સંપત્તિને ટાર્ગેટ કરી રહ્યા છે. તો મિત્રો, વર્તમાન પરિસ્થિતિમાં ઘણી બધી શક્યતાઓ છે. રાજકીય ભવિષ્ય હસીનાનું કંઈ દેખાતું નથી. ભવિષ્યમાં શું થશે એ નક્કી કહી શકાય તેવું નથી. પરંતુ આપણે આ વિડીયોમાં આટલું જ જોઈશું. જ્યાં સુધી અમે નવો વિડીયો લઈને ના આવે ત્યાં સુધી તમે ચેનલ પર બન્યા રહેજો અને નવા વિડીયોમાં નવી માહિતી સાથે આવીશું. ત્યાં સુધી રજા લઈએ. જય જય ગરવી ગુજરાત.